ગેરેથ ડી મોરવુડ અને ડેબી એલી દ્વારા પુસ્તક ચેમ્પિયનિંગ યોર ઓટિસ્ટિક ટીન એટ સેકન્ડરી સ્કૂલ ગેટિંગ ધ બેસ્ટ ફ્રોમ મેઇનસ્ટ્રીમ સેટિંગ્સ પુસ્તકની આ સંક્ષિપ્ત સમીક્ષા છે. આ માત્ર એક સમીક્ષા છે. સમીક્ષક પુસ્તક પર કોઈપણ પ્રકારના કોપીરાઇટનો દાવો કરતા નથી. કોપીરાઇટ લેખક પ્રકાશક પાસે રહે છે. પુસ્તકના સંદર્ભો અને તેના વિષયવસ્તુની ચર્ચા માત્ર શિક્ષણ અને મનોરંજન માટે છે. જો તમારો પુત્ર કે પુત્રી ઓટિસ્ટિક છે, તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. આમાંથી એક સમસ્યા આ પુસ્તકમાં ધ્યાનમાં લેવામાં આવી છે. તે સમસ્યા એ છે કે ઓટિસ્ટિક બાળકની પ્રાથમિક શાળાથી માધ્યમિક શાળા સુધીની સફળતા. આ સમીક્ષામાં જ્યાં પણ છોકરાનો ઉલ્લેખ છે, તે સમજી લેવું જોઈએ કે એક છોકરીનો પણ ઉલ્લેખ છે. આ પુસ્તકના લેખક ગેરેથ ડી મોરવુડ સ્ટુડિયો 3 માટે શૈક્ષણિક સલાહકાર છે. તેણે અગાઉ 25 વર્ષ સુધી યુકેની શાળાઓમાં કામ કર્યું હતું. પુસ્તકના સહલેખક ડેબી એલી જોડિયા ઓટિસ્ટિક છોકરાઓની માતા છે. આથી તેમના લખાણમાં સ્વાનુભવનું એક પાસું છે. તેણી પ્રાદેશિક અખબારોમાં સબએડિટર રહી ચૂકી છે. ત્યારબાદ 2008 થી 2021 સુધી ચાલતા આઉકિડ્સ મેગેઝિનની સહસ્થાપના કરી. તે ફ્રીલાન્સ ટ્રેનર, લેખક અને સલાહકાર તરીકે કામ કરે છે. તેમણે ઓટિઝમ પર ઘણા લેખો અને પુસ્તકો લખ્યા છે. હવે આ પુસ્તક વિશે જાણીએ. આ પુસ્તક 14 પ્રકરણોમાં વહેંચાયેલું છે. આ 14 પ્રકરણોમાં લેખકો વિવિધ વિષયોની ચર્ચા કરે છે અને વાચકને કેવી રીતે પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળાની સફળતામાં ઓટિસ્ટિક બાળક સંક્રમણ કરે છે તેના પર ઉપયોગી માહિતીનો ભંડાર આપે છે. પ્રકરણ 1માં લેખક ખૂબ જ શરૂઆતમાં સમજાવે છે કે તમને ક્યાંય પરિપૂર્ણ શાળા મળશે નહીં. શાળામાં જોડાતા પહેલા તમારે શાળાની વેબસાઇટનો અભ્યાસ કરીને અન્ય માતાપિતાઓ સાથે સલાહ લઈને તમારું હોમવર્ક કરવું જોઈએ. ચાલો, તમારી શાળા નક્કી થઈ ગઈ છે. પ્રકરણ 2માં પ્રવેશ પહેલા કરવાની તૈયારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તૈયારી એ ચિંતા ઘટાડવાની ચાવી છે. લેખકો ટિપ્સ ચાર્ટ નામનો ચાર્ટ બનાવવાનું સૂચન કરે છે. આ ચાર્ટમાં બાળકને જે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તેના ઉકેલો શું લઈ શકાય તે નોંધવું જોઈએ. પ્રકરણ 3 જમીનની તૈયારી વિશે છે. શારીરિક તૈયારી સાથે તમારે તમારા બાળકને માનસિક રીતે પણ તૈયાર કરવું જોઈએ. તમારો પુત્ર જે શાળામાં જાય છે તેની સાથે તમે સહયોગ કરી રહ્યા છો. પ્રકરણ 4 આવા સહયોગ માટે પાયો નાખવા વિશે છે. આવા સહયોગ માટે શાળા અને તમારી વચ્ચે માહિતીની નિયમિત આપ-લે થવી જોઈએ. આ એક એવી ઘટના છે કે જ્યારે તેના બાળકની લાગણીઓ ફૂટી નીકળે અને તે રડવા લાગે અથવા તે ગુસ્સે થઈને બૂમો પાડે ત્યારે કોઈ પણ મા-બાપ સહન કરી શકતા નથી. લેખકો જણાવે છે કે આવા રોગચાળો અચાનક થતો નથી, પરંતુ તે ઘણી નાની પ્રતિકૂળ ઘટનાઓની સંચિત અસર હોઈ શકે છે. જો તમે બાળકના ભાવનાત્મક વિસ્ફોટને ઉત્તેજિત કરતી ઘટના વિશે જાણતા હોવ તો શાળાને અગાઉથી જણાવો. બાળકને એવી વસ્તુ આપો જે અન્ય લોકો માટે નજીવી લાગે પરંતુ બાળક માટે મહત્વપૂર્ણ હોય, જેમ કે રમકડું, ચાવીની સાંકળ અથવા બાળકની લાગણીના પ્રકોપને શાંત કરી શકે તેવી અન્ય કોઈ વસ્તુ. જો કોઈ નવી પરિસ્થિતિનો સામનો કરવો પડે,
તો આપણે આપણા અનુભવના બળથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ છીએ. આવા અનુભવનો અભાવ ઓટિસ્ટિક વ્યક્તિ માટે એક મોટો અવરોધ છે. ઓટિસ્ટિક વ્યક્તિઓ જ્યારે નવી પરિસ્થિતિઓનો સામનો કરે છે ત્યારે તેઓ મૂંઝવણ અનુભવે છે. લેખકો પ્રકરણ 6 અને 7 માં આવા અવરોધોને ધ્યાનમાં લે છે. લેખક જણાવે છે કે માતાપિતાએ બાળકની તમામ સમસ્યાઓ જાતે ઉકેલવાને બદલે અવરોધોનો સામનો કરવા માટે તેમના બાળકને વિકસાવવા જોઈએ. પ્રકરણ 8 સેચ્યુરેશન મોડેલની ચર્ચા કરે છે. વિકલાંગતાનું મેડિકલ મોડેલ ધારે છે કે વિકલાંગ લોકો તેમની ક્ષતિઓ અથવા તફાવતોને કારણે અક્ષમ છે, જ્યારે સેચ્યુરેશન મોડેલ ધારે છે કે વિકલાંગ લોકો અમુક સમાજના વિશિષ્ટ ધારણાઓને કારણે અક્ષમ છે. સેચ્યુરેશન મોડેલ ઓટિસ્ટિક વ્યક્તિઓને સમાજમાં સમાન તરીકે કાર્ય કરવાની સંધિ આપે છે. કેટલાક બાળકો છે જેઓ શાળામાં ગુંડાગીરી કરે છે. પ્રકરણ 9 જો તમારા બાળકને આ વૃત્તિઓ ધરાવતા બાળકો દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી હોય તો શું કરવું તે જોવામાં આવ્યું છે. જો કોઈ તમારા બાળકને ધમકાવતું હોય તો બાળકના સંપર્કમાં રહો અને સમયસર શાળાને જાણ કરો. શાળામાં બાળકોને મિત્રોની જરૂર હોય છે. પ્રકરણ 10 માં લેખક સૂચવે છે કે શાળાઓએ ક્લબની સ્થાપના કરવી જોઈએ અને બાળકો વચ્ચે મિત્રતા વિકસાવવા માટે વિવિધ ઉપક્રમો કરવા જોઈએ. પ્રકરણ 11 અને 12 જો તમને શાળા સાથે મતભેદ હોય તો શું કરવું જોઈએ એ બતાવે છે. આવી પરિસ્થિતિઓમાં લેખકો સંઘર્ષને બદલે સમન્વય પર ભાર મૂકે છે. તમારે નમ્રતાપૂર્વક પરંતુ નિશ્ચિતપણે તમારી ભૂમિકા શાળાને સમજાવવી જોઈએ. પ્રકરણ 13 જણાવે છે કે જો તમે શાળા સાથે મેળ ખાતા નથી અને શાળાઓ બદલવાનો સમય આવે છે તો તમારે તેના માટે તૈયારી કરવી જોઈએ અને શાળાને અલવિદા કહેતી વખતે કડવાશ ટાળવી જોઈએ અને સંબંધ ફરીથી સ્થાપિત કરવાની શક્યતા રાખવી જોઈએ. છેલ્લા 14મા પ્રકરણમાં લેખક ઓટિસ્ટિક બાળકો માટે એક આદર્શ શાળાનો તેમનો વિચાર સમજાવે છે. લેખકોના મતે આવી શાળામાં ટોપ ડાઉન કલ્ચર હોવું જોઈએ. તેનો અર્થ એ કે વરિષ્ઠ સ્તરે અનુભવી લોકોનું એક મેનેજમેન્ટ બોર્ડ હોવું જોઈએ અને તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો નીચેના સ્તરે લાગુ કરવા જોઈએ. આ પુસ્તક યુકેમાં શાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું છે. પરંતુ પુસ્તકમાં આપવામાં આવેલ માર્ગદર્શન શાળાની તમામ પરિસ્થિતિઓમાં લાગુ પડે છે. વાસ્તવમાં પુસ્તકનો વિષય પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળામાં સંક્રમણનો છે. પરંતુ લેખકોએ આવો તફાવત ક્યાંય સમજાવ્યો નથી. પુસ્તકમાં ચર્ચા શાળા પ્રવેશ વિશે છે. મુદ્દો એ છે કે અહીં કોઈ તૈયાર ઉકેલની અપેક્ષા રાખી શકાતી નથી. આ પુસ્તક શાળા જીવન અને ઓટિસ્ટિક બાળકના ઉછેર માટે સામાન્ય માર્ગદર્શક કહી શકાય. આ પુસ્તકનું મારું રેટિંગ 3 સ્ટાર છે.